ये मेरी राजकुमारी आहा आहा મીઠુડી 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 મામા ને હાય મામા પગુ ચીકુ 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 લે લે એ હવે આખી પોટલી બાંધું લે આવો તમ તેડ હોય હા પાડ તને ઓ ભાઈ શું જોયો આખો ચાલો હા બસ બહુ રમાડી ને આ દીદી આ એટલે તાઈ બહુ રમાડી ને ખબર રમાડી જલ્દી કરું પણ સેટા રે હાલો હાલો આવ આવ વળી તું આવજે તારો હા ઈ હા પાણી જતા રહો ઈ હા ગરે ભૈયા ને તકે મેરે ફોટો પાડી લીજે હાલ હસતા હાથ મળે બરા લેલા કરું ને પાછી રોહે ગો વાંતો હે કે મારા કોઈ દેવ સમજો તો અહીંયા રોહે હા નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આહિર પાયલના જય શ્રી કૃષ્ણ. મારા તમામ પરિવારજનો, સ્નેહી મિત્રો અને યુટ્યુબ ચેનલના તમામ સબસ્ક્રાઈબરોને મારા વંદન. આજનો દિવસ મારા માટે ખૂબ જ વિશેષ કહી શકું તો છે, કારણ કે 30/12/2025ના રોજ મારે ઘરે દીકરી એટલે કે લક્ષ્મીનો જન્મ થયો છે અને આજે 30/1/2026ના રોજ મારી દીકરી અહન્યાને આજે 1 મહિનો પૂરો થયો છે. તો કેવા મારા અનુભવો રહ્યા એ આજે તમને આ આખા વિડીયોમાં જણાવીશ કે કઈ પળો, સમય, કેવું શીખવા મળ્યું આ મહિનામાં મારા, મતલબ સારા ખરાબ અને કેટલું સંઘર્ષ કરવો પડે છે અને હકીકતમાં માતા બનવું એ ખુશીની પળો કઈ રીતે મારા જોડે જે બધું થયું છે ને આજે હું તમને જણાવીશ. મોટું બતાવવું પડે ને પબ્લિકને. હા
બસ હવે પાછો કરું ને. હવે ઈ ચટ હવે જો આમ તો આ 1 મહિનો કહીએ ને કે 1 મહિનો થયો તો કહેવામાં તો બહુ આમ જલ્દી કે 1 મહિનો, પણ હકીકતમાં 1 મહિનામાં અમે સારા એવા પાઠ શીખ્યા છે. અહન્યાના આવ્યા પછી અમારી જિંદગી અને દુનિયા સાવ બદલાઈ ગઈ છે. અને હકીકતમાં દિવસ રાત આ સમયગાળો બધું કામ કાજ જે રીતે પહેલાં સેટઅપ થતું, અને ખાસ કરીને ભૂખ લાગવી કે ટાઈમસર જમી લેવું, રાતે ઊંઘ કરી લેવી, આ બધું છે ને અત્યારે આમ બધું સ્ટ્રગલ કરીને હાલે છે. કોઈ વસ્તુનો અત્યારે કહે ને કે ફિક્સ ટાઈમ નથી કે ક્યારે ઊંઘવું, ક્યારે ઉઠવું, ક્યારે ખાવું પીવું, કોઈ ટાઈમ ટેબલ નથી. હકીકતમાં જમવું હોય ને તો પણ આપણે ફાંફા કરવા પડે, નાવા ગયા હોય ને તો પણ બહારથી રાડ આવે. અને ઘર મૂકીને નહીં પણ આ રૂમ મૂકીને પણ હું આ 1 મહિનો થયો ને હજી આ રૂમથી બહાર નથી નીકળી શકી અહન્યાને મૂકીને. માતૃત્વ સહેલું નથી, આ વાત આજે હું દિલથી કહી શકું છું. રાતભર જાગવું, ક્યારેક ડર, પોતાના માટે સમય ન મળવો, આ બધાની સામે જ્યારે આ અહન્યાની એક સ્માઇલ જોઉં છું ને ત્યારે બધું ભૂલાઈ જાય છે મારા માટે. માતા બન્યા પછી સમજાયું છે કે મા પોતાની ભૂખ ભૂલી શકે, ઊંઘ ત્યજી શકે, પણ પોતાના બાળકની ખુશી એ ક્યારે ભૂલી શકતી નથી. પણ અહન્યાની ખુશીમાં હું ક્યારે થાકતી નથી. આ 1 મહિનાની અંદર મેં અહન્યાને નથી ઓળખી, પણ મેં ખુદને પણ ઓળખી છે. ધીરજ શું છે, સમર્પણ શું છે, અને ભગવાન પર ભરોસો કેટલો જરૂરી છે એ બધું મને અહન્યાએ શીખવ્યું છે. પરિવારના સંસ્કાર, વડીલોના આશીર્વાદ અને આપ સૌનો અખૂટ પ્રેમ મારી અહન્યાને મળતો જ રહ્યો છે. મારા મમ્મી પપ્પા, મારા ભાઈઓ, મારા દાદા દાદી, નાના નાની, ફઈ ફુવા, કાકા કાકી, માસા માસી, ગમે કહી શકું, મારા પરિવારજનો આપ સૌ મારી દીકરીને આશીર્વાદ માટે આવ્યા. અને આપ સૌએ વિડીયો જોયો હશે કે બધાએ મારી દીકરીને આશીર્વાદ ખૂબ જ આપ્યા, ખૂબ અખૂટ પ્રેમ આપ્યો. અને એ બધું જોઈને મને લાગે છે કે ખરેખર મારી અહન્યા ખૂબ જ ભાગ્યશાળી છે. અહન્યા બેટા, તું અમારા જીવનમાં પ્રકાશ બનીને આવી છે. ભગવાન તને સારો સ્વાસ્થ્ય આપે, લાંબુ આયુષ્ય આપે અને સારા સંસ્કાર સાથે જીવનમાં આગળ વધવાની શક્તિ આપે. તારી સ્માઇલ હંમેશા આવી જ રહે અને તું જ્યાં જ્યાં જાય ત્યાં પ્રેમ અને આનંદ ફેલાવતી રહે. અંતમાં અમારા પરિવાર માટે અને ખાસ કરીને મારી દીકરી અહન્યા માટે આશીર્વાદ આપનાર દરેક વ્યક્તિનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમારો પ્રેમ, તમારી પ્રાર્થના અને તમારા સ્નેહથી અમારી આ સફર વધુ સુંદર બની રહે. જય શ્રી કૃષ્ણ. આહિર પાયલના પણ જય શ્રી કૃષ્ણ. અને આજે મારી અહન્યા તરફથી પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી અહન્યા પણ તમને થેન્ક યુ કહે છે કે હકીકતે તમે દિલથી ખૂબ જ આને આશીર્વાદ આપ્યા છે અને અખૂટ પ્રેમ આપ્યો છે તે બદલ થેન્ક યુ.